ગઈ રાત્રિએ જૂની કામરોળના તળિયાવાળા મેલડી માતાજીના સ્થાનકમાં ભવ્ય માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 12 કલાકના નવરંગા માંડવામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા માતાજીના સેવકો ઉમટી પડ્યા હતા। બુધેલના સુખદેવભાઈ રાવળજીએ સમસ્ત માંડવામાં રમઝટ જમાવી હતી। આ માંડવામાં આજુબાજુના ગામોમાંથી ભુવાશ્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। સમગ્ર માંડવામાં હજારો રૂપિયાની ઘોળ થઈ હતી। ભાવિક ભક્તો આનંદમાં જોવા મળ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જૂની કામરોળ ગામ સમસ્તના તમામ સ્વયંસેવકોએ જહેમત ઉપાડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મહિનાના દર રવિવારે અહીં 300 થી 400 બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ત્યારે આ બટુક ભોજનમાં તમામ લોકો તનમન ધનથી સેવા આપતા હોય છે। તળિયાવાળા મેલડીમાંના આ નવરંગા માંડવામાં ભોજનની અને પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેમાં તમામ ભાવિક ભક્તોને નાતજાતના ભેદભાવો છોડી પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। ये मारी कोसरमा वाले बेलिया से ये मारी वाली कोसर वाले